બાપુના બોલ. નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌ જાણો છો તે મુજબ આ શ્રેણી હેઠળ આપણે પૂજ્ય મહાત્મા ગાંધીજીના લખાણો, નિવેદનો, ભાષણો, નોંધ, લેખ વગેરે જે ગાંધીજીએ પોતે રજૂ કરેલું છે અને ગ્રંથસ્થ થયેલું છે એ પૈકીના કોઈ પણ એક પ્રકરણ વિશેનું આપણે અહીંયા પઠન કરીએ છીએ અને ત્યારબાદ તે અંગે થોડી ચર્ચા પણ કરીએ છીએ. શ્રેણીના જાહેર માધ્યમો દ્વારા રજૂ કરવા માટેના 5મા મણકામાં આજે તારીખ 21મી જુલાઈ 2026 મંગળવાર. મિત્રો, આજે આપની સમક્ષ ગાંધીજીએ જે એક લેખ તૈયાર કરેલો હતો, આ લેખ કે જે નવજીવન નામના વર્તમાનપત્રમાં 5મી ફેબ્રુઆરી 1922ના રોજ પ્રસિદ્ધ થયેલો હતો, એ લેખનું અહીંયા પઠન કરવું છે. પરંતુ આ લેખ અંગેની જે પૂર્વ ભૂમિકા કંઈ આવી છે. સૌપ્રથમ તો વાત કરીએ આ લેખનું. ગાંધીજીએ જે શીર્ષક આપેલું છે નોંધનું, જે વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ, આપેલી આશા. આપેલી આશા એટલે બારડોલીના લોકોએ આપેલી આશા, એના સંદર્ભમાં વાત કરવી છે. બારડોલી ગુજરાતનું એ સ્થળ છે, આપણે જાણીએ છીએ કે જે ભારતના તે સમયના હિન્દુસ્તાનના સ્વતંત્રતાના જે કંઈ આંદોલનો થયા એમાં બારડોલીનું વિશેષ મહત્ત્વ છે. અને આ બારડોલી માટેનું એક સામૂહિક સત્યાગ્રહ, સામૂહિક સવિનય કાનૂન ભંગ કરવા માટે તે સમયના કોંગ્રેસના બધા નેતાઓએ જે નક્કી કરેલું હતું એ મુજબ અમદાવાદમાં ડિસેમ્બર 1921માં જે એક મહાસભાની બેઠક બોલાવવામાં આવેલી હતી અને એમાં નક્કી થયા મુજબ સૌપ્રથમ બારડોલી ખાતેથી સામૂહિક સવિનય કાનૂન ભંગની શરૂઆત કરવી એવો નિર્ણય લેવામાં આવેલો હતો. અને એ નિર્ણય અનુસાર ગાંધીજીએ 1 ફેબ્રુઆરી 1922ના રોજ તે સમયના હિન્દુસ્તાનના તે સમયના જે વાઇસરોય હતા લોર્ડ રીડિંગ, એમને એક 1 ફેબ્રુઆરી 22ના રોજ એક અલ્ટિમેટમ સ્વરૂપે પત્ર લખેલો હતો અને એમને વાત કરેલી એ રીતે હતી કે જો તમે અમારી અગાઉની માંગણી એટલે કે 7 દિવસની અંદર રાજકીય કેદીઓને મુક્તિ નહીં આપો અને પ્રેસ પરનું તે સમયનું એટલે કે જે પ્રેસ મીડિયા હતું એના ઉપર પ્રતિબંધ જે લાદી દેવામાં આવ્યા હતા એને જો હટાવી લેવામાં નહીં આવે તો અમે 1 વીક પછી બારડોલી ખાતેથી અમારા સામૂહિક સત્યાગ્રહ, જે સવિનય કાનૂન ભંગનો સત્યાગ્રહ, એવી અમે શરૂઆત કરીશું. બારડોલી એટલા માટે પસંદ કરવામાં આવેલું હતું કારણ કે બારડોલીએ આ રીતે પોતાના ખેડૂત આંદોલનો, ખાસ કરીને એ સમયના એ નેતાઓ બારડોલીના કુંવરજીભાઈ અને કલ્યાણજીભાઈ મહેતા બંને ભાઈઓએ તે ત્યારના ખેડૂતોને ખૂબ જ સજ્જ કરી અને ગાંધીજી જે રીતે ઈચ્છતા હતા એવી રીતે સવિનય કાનૂન ભંગ અને અહિંસાત્મક રીતે કાનૂન ભંગ કરવા માટેનું આખી તૈયારી શરૂ કરી દેવામાં આવેલી હતી. અને એના માટેનું અગાઉથી જે કાંઈ આયોજન હતું એના અનુસંધાને ગાંધીજીએ આ બારડોલીમાંથી જે સત્યાગ્રહ શરૂ કરવાનો છે એ સત્યાગ્રહ વિશે ગાંધીજીના જે મનોભાવો, ખાસ આ જે આજનો આ જે એપિસોડ આપની સમક્ષ રજૂ કરવા માટેનું એક ઉપક્રમ એ છે કે ગાંધીજીનો તે સમયનો ઉત્સાહ, ખાસ કરીને બારડોલીએ જે રીતે સત્યાગ્રહ માટે એ મદદરૂપ બનવા માટે જે તૈયારીઓ કરેલી હતી અને એમાં સફળ પણ થયેલા હતા, એટલે ગાંધીજીએ હું નક્કી કર્યું, એને શીર્ષક પણ એવું આપ્યું, બારડોલીએ આપેલી આશા. કારણ કે બારડોલી એવું ત્યારે નક્કી કરેલું હતું ને એ રીતે એમાં તૈયાર કરીને આગળ પણ વધેલા હતા. એટલે ગાંધીજીએ પોતાના આ શબ્દો અહીંયા વ્યક્ત કરેલા છે, જે આ મુજબ છે: બારડોલીએ ભારે આશા આપી છે. ઈશ્વર બારડોલીના લોકોને હિંમત અને સદબુદ્ધિ આપો. જેમ દક્ષિણ આફ્રિકામાં પ્રિટોરિયાની મસ્જિદમાં સોગંદ લેવાયા હતા, જેમ ચંપારણમાં, મુઝફ્ફરપુરમાં સોગંદ લેવાયેલા હતા, જેમ અમદાવાદના મજૂરોએ નદી કિનારે ઝાડ નીચે સોગંદ લીધા હતા, જેમ ખેડાના પાટીદારોએ નડિયાદમાં પ્રતિજ્ઞા લીધી હતી, તેમ બારડોલીના પાટીદારોના પ્રતિનિધિઓએ એક ઝાડ નીચે અને પછી પાછા સંમેલનના મંડપમાં તેઓએ અને બીજાઓએ પ્રતિજ્ઞા લીધી છે. જેમ આગલી પ્રતિજ્ઞાઓ જેમ તેમ પાડી તેમ આ પણ ઈશ્વર પાર નહીં પાડે.
કોઈ પડશે, કોઈ નવા જાગશે, પણ છેવટે ધારેલું પાર નહીં ઉતરે. સત્યનો જય જ છે, અને જ્યાં સુધી સત્યને સારું જ મરનાર એક પણ તૈયાર હોય ત્યાં સુધી સત્યની સામે કરોડોનું દળ હોય તો પણ સત્યનો જય છે, એવું ઈશ્વર વચન છે, તેને અપવાદ નથી. પણ બારડોલીનો વિશ્વાસ કરવામાં મેં ભૂલ તો નથી કરી. હું તો ભૂલો કર્યા જ કરું છું અને ઈશ્વર સુધાર્યા જ કરે છે. હજારો વાર લોકો મને ભૂલ થાપ ખવડાવે તો પણ મારાથી તેમનો અવિશ્વાસ કેમ થાય? જ્યાં સુધી વિશ્વાસ રાખવાનું જરા પણ કારણ જોઉં ત્યાં સુધી હું તો વિશ્વાસ જ રાખું. અવિશ્વાસનું ચોક્કસ કારણ મળીએ વિશ્વાસ રાખવો એ મૂર્ખાઈ છે. વહેમથી જ અવિશ્વાસ કરવો એ ઉદ્ધતાઈ અને નાસ્તિકતા છે. વિશ્વાસે તો વહાણ તરે છે. મને ખબર છે કે અમુક માણસ તો મને છેતરે જ છે, અને તે છતાં હું વિશ્વાસ રાખું તો મારી મૂર્ખાઈનો પાર જ નહીં. મને તો બારડોલીના લોકોએ એટલી નિખાલસતાથી વાત કરી છે કે તેમનો અવિશ્વાસ કરવો એ મને પાપ લાગ્યું. હું અવિશ્વાસથી તેઓના પ્રતિનિધિઓ સાથે વાત કરવા બેઠો અને તેઓએ જ મારામાં વિશ્વાસ પેદા કર્યો. બારડોલીના માણસો સાદા છે, ભોળા છે, તેઓને કંઈ મોજશોખની દરકાર નથી. તેઓ તવંગર નથી, તેઓ ભિખારી નથી, તેઓ તોફાની નથી, તેઓ નમાલા નથી, તેઓ કજિયાખોર નથી, પણ પ્રેમાળ છે. તેઓ વચ્ચે ભારે કજિયા કંકાસ નથી. તેઓએ અમલદાર વર્ગની સાથે મીઠાશ જાળવી છે. તેઓને સ્થાનિક દુઃખ ન હોય. તેઓની લડવાની માંગણી કેવળ નિસ્વાર્થી છે. તેઓએ યોગ્ય થવા ખૂબ પ્રયાસો કર્યા છે. પોતાની શક્તિ ચોરી નથી. તેઓ સ્વદેશીમાં સંપૂર્ણ નથી થયા, પણ તેમાં સંપૂર્ણ થવા પ્રયત્ન ઠીક કરી રહ્યા છે. તેઓએ અસ્પૃશ્યતાને જેટલે દરજ્જે કાઢી છે તેટલી હિન્દુસ્તાનના બીજા કોઈ પણ ભાગમાં તે નથી નીકળી. તેથી હું માનું છું કે જો કોઈ પણ તાલુકો લાયક છે એમ ગણાય તો બારડોલી જ છે. કોઈને શંકા ઉઠે કે બારડોલીના લોકો મોડા ગણાય એટલે જેલ જવાથી કંટાળશે, મરવાથી ડરશે, પોતાની મિલકત જપ્ત થશે ત્યારે હારી જશે. મારો આ જ લગીનો અનુભવ એમ સૂચવે છે કે મોડા માણસો જ શાંતપણે દુઃખ ભોગવે છે. તોફાની માણસોથી દુઃખ ભોગવાતું નથી, તેઓ તો દુઃખ દે છે. અને આ લડાઈ જ મોડાને સારું નથી. મોડા માણસોને તોફાની બનાવવાની નથી, પણ મોડાને બહાદુરને તોફાનીને તેઓની બહાદુરી રાખી નમ્રતા બનાવવાની આ લડત છે. જો તોફાનીના જેલ જવાથી જ લડાઈ જીતાય એવું હોય તો આપણે આજથી જ હારીએ એમ ગણવું, કેમ કે તે તો તોફાનોની સત્તા ચાલશે એટલે તો ઈશ્વર નબળાને નહીં પણ તોફાનીનો બેલી ઠરશે. તો પછી યુરોપનો બળિયાનો 2 ભાગનો કાયદો અહીં પણ લાગુ પડે. શું અલીભાઈઓ, દાસ, લાલાજી, મોતીલાલજી એ બધા એટલા માટે જેલમાં ગયા છે? તોફાન, પાખંડ, ઉદ્ધતાઈ, દાંડાઈ, જૂઠ, પશુબળ વગેરેને દૂર રાખી આપણે તો શાંતિ, સરળતા, નમ્રતા, સાદાઈ, સત્ય અને આત્મબળનો વિજય કરવો છે. તેથી પ્રથમ ગુણ જ આપણે જેને મોડાઈ કહીએ છીએ તે શોધવો જોઈએ. તે મોડાઈને જ્યારે શૌર્યનો રંગ ચડે ત્યારે તે શોભે. એવું કાર્ય થવાની મેં બારડોલી પાસેથી આશા રાખી છે. પણ બારડોલીએ કર્યું છે તેના કરતાં તો ઘણું એ કરી બતાવવાનું બાકી છે. હજુ ઘણો વધારે ઉદ્યોગ બતાવવો પડશે. બારડોલીમાં નવા શબ્દો સાંભળ્યા: ઉજળા લોક અને કાળી પરજ. ઉજળામાં પાટીદાર, વાણિયા, બ્રાહ્મણ ઇત્યાદિ અને કાળી પરજમાં દુબળા ઇત્યાદિ. આ લડતમાં રસને ભાગ ઉજળા વર્ણ અને તેમાં પણ પાટીદારોએ લીધો છે. કાળી પરજ પાછળ પાછળ ચાલ્યા કરશે એવો સંભવ પણ છે, છતાં એટલું બસ નથી. કાળી પરજને પણ દેશ હિતનું ભાન થવું જ જોઈએ. કાળી પરજે પણ જાગૃતિમાં ભાગ લેતા થવું જોઈએ. તેઓ ભાગ નથી લેતા તેનો અર્થ એ કે તેઓ છેક ગુલામી દશામાં છે. ઉજળા અને કાળી પરજનો ભેદ જવો જ જોઈએ. એકબીજા પોતપોતાને ઊંચ નીચ માને એ અસહ્ય છે. એક ઈશ્વર ઊંચો, આપણે બધા નીચા. ઈશ્વરના દરબારમાં દરજ્જા હશે તો તે કર્મ પ્રમાણે. જેણે વધારે સેવા કરી હશે તે ઊંચા અને જેણે ઓછી સેવા કરી હશે તે નીચા. એટલે ત્યાં તો સેવક એ સરદાર બનશે. શુદ્ર જ્ઞાની બને તો તેના જેવો બ્રાહ્મણ કોઈ નહીં. બ્રાહ્મણ તો એ જ કે જે પોતાના જ્ઞાનને કેવળ સેવામાં જ ઉતારે. સેવા ધર્મમાં જો કોઈ પણ શુદ્ર બ્રાહ્મણની હરીફાઈ કરી શકે
તો બ્રાહ્મણ નામનો રહ્યો. બ્રાહ્મણમાં શૌર્ય, વ્યવહાર અને સેવાની તો પ્રકાષ્ઠા હોવી જોઈએ, કેમ કે તેનામાં જ્ઞાન છે. પોતાના જ્ઞાન વડે એ પેલા 3 ગુણને સૌથી વધારે દીપ આવે. પણ જો બ્રાહ્મણ બીકણ, વ્યવહાર શૂન્ય અને સેવા છોડી સરદારી કરતો થઈ જાય તો તે જ્ઞાની નથી પણ અહંકારી છે. તેથી બારડોલીના ઉજળાઓએ કાળી પરજ થવું પડશે ને કાળી પરજે ઉજળા થવું પડશે. અંત્ય જ નામ જ બારડોલીમાં ન હોય ત્યારે બારડોલી શોભે. એટલે હવે સ્વયંસેવકોએ કાળી પરજને પણ ધીમે ધીમે અંદર લાવવા જોઈએ. અને અંત્ય જ બાળકોને આપણી નિશાળમાં મૂક્યા કે તેઓને આપણે કૂએ પાણી ભરવા દીધું એટલે બસ નથી. અંત્યજને જે કુટેવો પડી હોય તે પણ પ્રેમપૂર્વક છોડાવવી પડશે. તેઓને સ્નાન આદિના નિયમો બતાવવા, તેઓને માંસાહાર છોડવા સમજાવવું, તેઓ ગૌરક્ષાના ધર્મ પાળે એ બતાવવું એ એટલું જ જરૂરનું છે જેટલો તેઓનો સ્પર્શ. તેમજ સ્વદેશીનું બારડોલીનો 1 પણ કલાક નકામો જાય એ સહન નહીં થઈ શકે. જેટલો વખત પુરુષોનો, સ્ત્રીઓનો, બાળકોનો બચે તે બધો કાંતવામાં, પીંજવામાં, વણવામાં જ જવો જોઈએ. રેંટિયો તો ઘેર ઘેર દાખલ થવો જોઈએ. વણકરોની પૂરી ખામી છે તે દૂર થવાની જરૂર છે. જેટલા જુવાનિયા વણાટનો ધંધો શીખી લે તેટલું સારું છે. બારડોલી દરેક રીતે આદર્શ તાલુકો ત્યારે જ બને કે જ્યારે તે સુંદર, ખાદી, ઠેકાણે વણાતી થઈ જાય. બારડોલીનું 1 પણ ગામ એવું ન હોવું જોઈએ કે જ્યાં મહાસભાની ધજા ન ફરકતી હોય. આ બધા કામ કંઈ સ્વરાજ મળ્યા પછી નથી થવાના. એ કામો કરવા તેઓનું નામ જ સ્વરાજ છે. જ્યારે લોકો એકબીજાની સાથે સંબંધ રાખતા થઈ જાય, એકબીજાનું માનતા થઈ જાય, પોતાના કાયદાને માન આપતા થઈ જાય ત્યારે સ્વરાજ છે. શરાબનો સડો બારડોલીમાં છે. જેઓને શરાબની બુરી આદત પડી છે તેઓની પાસેથી શરાબ છોડાવવું મુશ્કેલ ગણાય છે. મુશ્કેલી આપણી ઈચ્છામાં રહેલી છે. આપણે શરાબી ભાઈઓને સમજાવીએ, તેમને શરાબનું હાનિનું ભાન કરાવીએ તો તેઓ જરૂર માનશે. આ બધા કામો પણ સ્વયંસેવકો મળે તો જ થઈ શકે. એ બધું કરવું એ જેલની તૈયારી છે. સંભવ છે કે એમ કરતાં કરતાં જેલ જવાનું બંધ પડી જાય. આપણી જેલની તૈયારી આપણી પવિત્રતામાં રહેલી છે. તેથી બારડોલીના રહેવાસીઓએ સતત પ્રયત્ન કરીને જેટલી ખામીઓ હજી વધુ રહેલી છે તે દૂર કરવી જ રહી. તો જ બારડોલી આખા હિન્દુસ્તાનનો ભાર ઉપાડવા લાયક થયું ગણાશે. તો મિત્રો, આ હતો ગાંધીજીનો એક લેખ જે નવજીવન નામના વર્તમાનપત્રમાં 5મી ફેબ્રુઆરી 1922ના રોજ પ્રસિદ્ધ થયેલો હતો. પરંતુ મિત્રો, આપણા દુર્ભાગ્યતા, આપણા દેશની અને આપણા દેશવાસીઓની દુર્ભાગ્યતા કેવી છે, જે અંગેની આશા ગાંધીજીને અને તે સમયના દરેક નેતાઓને જે હતી અને જે ઉત્સાહ અને જે હોંશથી બારડોલીની આ માટેની પસંદગી કરવામાં આવેલી હતી સવિનય કાનૂન ભંગની, પરંતુ જેને કહેવાય ને વિધિના ખેલની કોને જાણકારી છે. જ્યારે આ 5મી ફેબ્રુઆરી 1922ના રોજ આ લેખ પ્રસિદ્ધ થયો અને બારડોલી અંગેની જ્યાં લડત માટે આ પ્રજાની ગાંધીજીએ જે રીતે એમની પાસેથી અપેક્ષા રાખી એ બધું કરવાની જ્યાં શરૂઆત કરવાની આવી એ પહેલાં તો આ લેખ જ્યારે પ્રસિદ્ધ થયો એના આગલા જ દિવસે હિન્દુસ્તાનના સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસમાં જેનું ખૂબ જ નામ છે અને જે આપણે માટે એક એવું કહેવાય કે કાળું કલંક છે આપણા સ્વતંત્રતાના ઇતિહાસમાં, એવો એક બનાવ જે 4 ફેબ્રુઆરી 1922ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લાના ચૌરી ચોરા મુકામે જે ભયંકર હિંસા ફાટી નીકળી, એ જ્યારે ગાંધીજી સુધી આ સમાચાર પહોંચ્યા ત્યારે ગાંધીજીએ અંતે ખૂબ જ મનોમંથન કરી અને ઘણા બધા કોંગ્રેસીઓ અને સમગ્ર દેશની જનતાને કદાચ એ સમયે જરા પણ વ્યાજબી ન લાગી શકે એવું પગલું ભરી અને 12મી ફેબ્રુઆરી 1922ના રોજ ગાંધીજીએ આ સવિનય કાનૂન ભંગની જે લડત હતી એને હાલ પૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય એ તો પછીથી લેવાનો હતો, પરંતુ આ બારડોલીનો જે ગાંધીજીનો ઉત્સાહ
એ અહીંયા આપણે આજે અહીંયા જોયો ત્યારે આપણને ખબર પડે કે ગાંધીજી નાની બાબતમાં કેટલી કાળજી રાખી અને લોકો પાસેથી કેટલી અપેક્ષા રાખતા હતા, અને બારડોલીના લોકો પ્રત્યેની ગાંધીજીની આશા પણ હતી, અને બારડોલીના લોકો એમાં એમને ગાંધીજીને જરા પણ નિરાશ નહોતા કરેલા. જે પછીથી 1928માં બારડોલીનો સફળ સત્યાગ્રહ તે સમયના સરદાર પટેલના નેતૃત્વ હેઠળ થયેલો પણ હતો અને સફળતા પણ મળેલી હતી. પરંતુ બારડોલી એટલા માટે હિન્દુસ્તાનના ઇતિહાસમાં ખૂબ જ મહત્ત્વ ધરાવે એવું આ સ્થળ બારડોલી, અને એ સમયના ગાંધીજીના જે હૃદયના ભાવો છે અહીંયા આપણે જોયા. ઇતિહાસ આનાથી કંઈક જુદું પણ ધારેલું હશે વિધિએ, પણ તે સમયે જે ગાંધીજીની જે આ રીતની ભાવના હતી એ અહીંયા આપની સમક્ષ રજૂ કરી. આશા છે આપને પણ આ ગમશે. અસ્તુ.